23/2026નું કરંટ અફેર. કેરળ એમએલએ ટેકકોમ શરૂ કરવામાં આવ્યું છે, જે વિધાનસભામાં કામ કરતા એમએલએના સદસ્યોનું ધ્યાન રાખશે. જેમાં એપ્લિકેશન હશે ઓનલાઈન, અને જેમાં એમએલએ કેટલું કામગીરી કરી છે, કેટલી નથી કરી, કેટલા દિવસ હાજર રહ્યો છે, કેરળ રાજ્યના રહેવાસીને ખ્યાલ આવશે. પછી ગૃહ સુગમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે સરકારી કર્મચારીઓ માટે છે. સંરક્ષણ કર્મચારી, અર્ધલશ્કરી દળ અને સરકારી કર્મચારી માટે. દાખલા તરીકે આર્મીનો અધિકારી ગુજરાતનો રહેવાસી છે અને ઉત્તર પ્રદેશમાં નોકરી કરે છે, તો ત્યાંથી તેને ઘર બનાવવા માટે લોન લેવી હશે તો ઘરે આવવું પડશે નહીં. તેના માટે લોન લેવાઈ જશે. અને ગૃહ સુગમ પોર્ટલ એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે. નશા મુક્ત વિદ્યાલય પહેલ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા લાવ્યું છે. 3 વર્ષનો પ્લાન છે. સ્કૂલની આજુબાજુમાં 500 મીટરના વિસ્તારમાં કોઈ પણ નશાકારી વસ્તુ વેચવી નહીં, તેના ઉપર પ્રતિબંધ છે. પછી સરસ્વતી સન્માન 2026નું બંગાળી નવલકથા હર પરબતી કથાને એનાયત થયો છે. સરસ્વતી સન્માન 2026 રામકૃષ્ણ મુખોપાધ્યાયને. નેપાળના સૌથી નાની ઉંમરના નેપાળના વડાપ્રધાન બન્યા છે. નાની ઉંમર એટલે 35 વર્ષ બન્યા બાલેન્દ્ર શાહ, જે ગાયક છે. 47માં પીએમ છે. IIM અમદાવાદ કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ AIનો પ્રારંભ કર્યો છે, જેમાં 100 કરોડનો ખર્ચ થાય. ભંડોળ આપનાર ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને તેના પતિ રંજન ટંડન છે. નંદમુરી બાલકૃષ્ણને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026 એનાયત થયો. નંદમૂર્તિ બાલકૃષ્ણને. પીએમ મોદી નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉદ્ઘાટન કરશે, જે ઉત્તર પ્રદેશના જવરમાં આવ્યું છે. તેને જવર એરપોર્ટ પણ કહેવામાં આવે